टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। પોરબંદર અને નલિયામાં કોલ્ડ વેવની આગાહી કરાઈ છે। 20 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત છે। ક્યાં કેટલું તાપમાન છે તેની પણ નજર કરીએ તો નલિયામાં 5.7 ડિગ્રી તાપમાન અને નલિયા ફરી એક વખત રાજ્યનું સૌથી ઠંડીગાર શહેર। અમદાવાદમાં 14.9 ડિગ્રી તાપમાન, જ્યારે ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન। વડોદરાની પણ વાત કરીએ તો વડોદરામાં 13.8 ડિગ્રી, રાજકોટની વાત કરીએ 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સિવાય પોરબંદરમાં 10.9 ડિગ્રી, મહુવામાં 13.5 ડિગ્રી તાપમાન, ડીસામાં 12.8 ડિગ્રી, જ્યારે વેરાવળમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દ્વારકામાં 16.2, સુરતમાં 15.3, કેશોદમાં 10.7, અમરેલીમાં 11.7 ડિગ્રી તાપમાન, જ્યારે સુરેન્દ્રનગરમાં 14 તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આજ મુદ્દે સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાઈવ છે। આશુતોષ, એક તરફ રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। અમદાવાદ વાસીઓની પણ વાત કરીએ, ઠંડીનો ચમકારો ખાસ, અને તેમાં પણ ઠંડીથી બચવા માટે શું ઉપાયો કરી રહ્યા છે? જે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને 20 જિલ્લાઓમાં તાપમાન જે છે તે 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે અને વિવિધ એક્સરસાઇઝ લોકો કરતા હોય છે। હાલમાં અમે છીએ પ્રહલાદનગરમાં, ત્યાં પણ લાફિંગ ક્લબ જે છે તે ચાલી રહી છે અને ઠંડીથી બચવા માટે લોકો લાફિંગ ક્લબ જે છે તે ચલાવી રહ્યા છે અને ખાસ કરીને હસી છે અને ક્યાંક ને ક્યાંક ઠંડીથી રાહત મેળવે છે। વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય છે। સાથે સાથે કહી શકાય કે લાફિંગ ક્લબ કરવાથી ખુશી પણ મળતી હોય છે, બ્લડનું સર્ક્યુલેશન પણ વધતું હોય છે અને ક્યાંક ને ક્યાંક બીમારીથી પણ રાહત મળતી હોય છે। આપણી સાથે લોકો છે, એમની સાથે વાત કરશું। કેટલા કલાક આવો છો, લાફિંગ ક્લબ ચલાવો છો? કઈ 1 કલાક। કયા પ્રકારની એક્સરસાઇઝ કરો છો? આમાં ઓલ બોડી એક્સરસાઇઝ આવે છે। એમાં લગભગ બધા જ પ્રકારની એરોબિક, યોગા બોગા બધું જ અંદર સમાલ કરી દીધું છે અને અઠવાડિયામાં જ કોઈ પણ માણસને તકલીફ હોય તો અહીંયા આગળ ફેર પડી જાય છે અને રિલેક્સ થઈ જાય છે। ડિપ્રેશનથી અહીંયા આગળ સારામાં સારું ટ્રીટમેન્ટ થાય છે અને બધા 25 વર્ષથી આ ચાલી રહ્યું છે અમારું ક્લબ। હસવાથી શું ફાયદા થાય દાદા? હસવાથી ઘણો ફાયદો થઈ જાય, શરીર તંદુરસ્ત રહે, તમે ખુશ મિજાજ ન રહો અને કોઈ પણ રોગ પણ તમે આવે નહીં, એ રોગનો સામનો ના કરવો પડે। સંપૂર્ણ તંદુરસ્તી તમારા જીવનમાં દેખાય જ, તમારા ફેસ ઉપર પણ કંઈક નવું દેખાય, તાજગી દેખાય છે। દરરોજ નવી નવી કસરતો કરવાથી ખૂબ જ આનંદ મળે। કેટલા કલાક આવો છો આંટી? 1 કલાક આવીએ અમે અને ઘણું સારું લાગે છે। બધા સિનિયર સિટીઝન આવતા હોય કેટલી મજા કરો? મજા જ કરીએ છીએ અમે તો સોમથી શુક્ર શનિવાર સુધી। હસવાથી શું ફાયદા તમે જોયા છે અંકલ, અને ઠંડીમાં શું રાહત મળે એનાથી? હસવાથી શરીરને તંદુરસ્તી મળે છે, પછી આખો દિવસ તમારો સ્ફૂર્તિમય જાય છે। 1 કલાક જે આપણે અહીંયા આગળ કસરત કરીએ એનાથી આખો દિવસ અમારો એટલો સ્ફૂર્તિમય જાય છે અને અહીંયા આગળ અમે દર વખતે બર્થડે કોઈની હોય તો બર્થડે પણ અમે ઉજવીએ છીએ, પિકનિક પણ કરીએ છીએ સાથે અને બહુ એન્જોય કરીએ છીએ બધા, એમ ફૂલ એન્જોયમેન્ટ મળે છે આગળ બધાને। લાફિંગ ક્લબમાં આવો છો, હસવાથી તો બધા રોગ પણ મટી જતા હોય છે। કેટલા લોકો આવો છો તમે? અમે બધા લગભગ પહેલા તો 70 થી 80 જણા આવતા હતા। આ ઠંડીની સિઝન છે, થોડાક ઓછા છે, પણ બને એટલા બધા લોકો આવવા પ્રયત્ન કરીએ। ફેફસાથી અમારા ફેફસા બહુ મજબૂત થાય છે હસવાથી અને આખી બોડીને કસરત મળે છે। ઉપરથી અપર બોડી, નીચેની બોડી બધાની કસરત કરાવે છે। આખો દિવસ બહુ સારું ને બધા ફ્રેન્ડશીપ જેવું, પરિવાર જેવું થઈ ગયું છે। બહુ જ મજા આવે છે। આ તો સિનિયર સિટીઝન છે, લાફિંગ ક્લબ ચલાવે છે અને 1 કલાક આવે છે અહીંયા અને કસરત કરતા હોય છે, ફેફસા મજબૂત બને છે અને સમગ્ર દિવસ જે છે તે સ્ફૂર્તિમય રહેતો હોવાનો પણ જે છે દાવો આ સિનિયર સિટીઝન કરી રહ્યા છે।